હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે 17 ફેબ્રુઆરી અને 17 ફેબ્રુઆરીનું રાશિફળ છે એ આ મુજબ રહેવાનું છે. સૌથી પહેલા છે મેષ રાશિ. તો તમને છે આજે કોઈ સ્પર્ધા હોય એમાં તમને સફળતા મળશે. વૃષભ રાશિ, તમારે છે નાની યાત્રાનો યોગ બને છે. મિથુન રાશિ, તમારે છે આજે માનસિક ચિંતાઓ છે એ દૂર થવાની છે. કર્ક રાશિ, તમારે આજે તમારી તબિયતનું ધ્યાન રાખવું પડશે. સિંહ રાશિ, તમારી તબિયત જો ખરાબ હોય તો એ આજે સારી થતી હોય એવું દેખાશે. કન્યા રાશિ, તમારે આજે છે ધન પ્રાપ્તિના યોગ બને છે. તુલા રાશિ, તમારે જે કાંઈ કરિયરની સમસ્યા હતી, નોકરી નહોતી મળતી અથવા તો પ્રમોશન નહોતું મળતું, પગારમાં વધારો નહોતો થતો, એ બધા જ પ્રોબ્લેમ છે એ આજે દૂર થશે. વૃશ્ચિક રાશિ, તમારે છે આજે પરિવારના વાદ વિવાદથી બચીને રહેવાનું છે. કોઈ પણ વાદ વિવાદમાં આજે તમારે પડવાનું નથી. ધન રાશિ, તમારા કરિયરમાં છે આજે પરિવર્તન થશે. મકર રાશિ, તમારી માનસિક ચિંતાઓ જે કંઈ છે એ આજે દૂર થશે. કુંભ રાશિ, તમારી જે કંઈ ધન બાબતની સમસ્યા હતી એ સમસ્યા આજે દૂર થશે. મીન રાશિ, આજે તમને પરિવારનો છે પૂરેપૂરો સહયોગ છે એ મળવાનો છે. તો આ હતી માહિતી છે આજના રાશિફળની. હવે આપણે જોઈશું આજનું તમારું ભાગ્યનું મીટર છે એ શું કહે છે. સૌથી પહેલા છે મેષ રાશિ. મેષ રાશિ વાળા સાથે આજે છે બહુ સારું એવું ભાગ્ય, એટલે કે 85% ભાગ્ય છે એ સાથે રહેવાનું છે. વૃષભ રાશિ, તમારી સાથે છે આજે 80% ભાગ્ય, એટલે કે એ પણ સારું એવું જ ભાગ્ય કહેવાય છે એ તમારી સાથે રહેવાનું છે. મિથુન રાશિ, 70% એટલે કે મધ્યમ ભાગ્યનો સાથ છે આજે તમારી સાથે રહેવાનો છે. કર્ક રાશિ, 60% ભાગ્ય, એટલે કે ભાગ્ય ઓછું છે અને મહેનત છે એ વધારે છે. જેટલી તમે મહેનત કરશો એટલું જ તમને ફળ મળશે. સિંહ રાશિ, 75% એટલે કે ઉત્તમ ભાગ્ય છે એ તમારી સાથે રહેવાનું છે. કન્યા રાશિ, તમારી સાથે પણ 75% એટલે કે ઉત્તમ
ભાગ્યનો સાથ છે, તમારી સાથે રહેવાનો છે. તુલા રાશિ 70% એટલે કે મધ્યમ ભાગ્ય છે, એ આજે તમારી સાથે રહેવાનું છે. વૃશ્ચિક રાશિ 60% ભાગ્ય એટલે કે ભાગ્ય ઓછું અને મહેનત વધારે રહેશે. જેટલી તમે મહેનત કરશો એટલું જ તમને ફળ મળશે. ધન રાશિ 75% એટલે કે ઉત્તમ ભાગ્ય છે, એ આજે તમારી સાથે રહેવાનું છે. મકર રાશિ 70% એટલે કે મધ્યમ ભાગ્ય છે, એ આજે તમારી સાથે રહેવાનું છે. કુંભ રાશિ 90% બધી રાશિઓમાંથી સૌથી સારું ભાગ્ય જો કોઈ હોય તો એ તમારું છે. 90% ભાગ્ય સાથ રહેવાનું છે. મીન રાશિ 60% ભાગ્ય એટલે કે ઓછું ભાગ્ય અને મહેનત વધારે. જેટલી મહેનત કરશું એટલું જ ફળ આજે છે તમને મળશે. તો આ હતી આજના ભાગ્યના મીટરની વાત. હવે આપણે જોઈએ આજના શુભ રંગો છે એ કયા કયા છે. તો સૌથી પહેલા છે મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજનો શુભ રંગ રહેવાનો છે ભૂરો. વૃષભ રાશિ આજનો શુભ રંગ છે લીલો. મિથુન રાશિ આજનો શુભ રંગ છે ગુલાબી. કર્ક રાશિ આજનો શુભ રંગ છે સફેદ. સિંહ રાશિ આજનો શુભ રંગ છે નારંગી. કન્યા રાશિ આજનો શુભ રંગ છે લાલ. તુલા રાશિ આજનો શુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ આજનો શુભ રંગ છે નારંગી. ધન રાશિ આજનો શુભ રંગ છે ક્રીમ. મકર રાશિ આજનો શુભ રંગ છે વાદળી. કુંભ રાશિ આજનો શુભ રંગ છે ભૂરો. મીન રાશિ આજનો શુભ રંગ છે પીળો. તો આ હતી માહિતી આજના શુભ રંગોની. હવે આપણે જોઈએ કે આજે શું કરવાથી તમારો દિવસ છે એ સારો જશે. તો સૌથી પહેલા આવે છે મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે છે પૈસાનું દાન કરવાનું છે, જેથી તમારો આજનો દિવસ છે એ સારો જશે. વૃષભ રાશિ તમારે આજે કોઈ પણ ખાવાની વસ્તુનું દાન ગરીબ અથવા પ્રાણીઓને કરવાનું છે, જેથી તમારો આજનો દિવસ છે એ શુભ રહેશે. મિથુન રાશિ તમારે આજે હનુમાન ચાલીસાનો પાઠ એકવાર કરવાનો છે, જેથી તમારો આજનો દિવસ છે એ શુભ રહે. કર્ક રાશિ તમારે આજે ગોળનું દાન છે કોઈ ગરીબ વ્યક્તિને કરવાનું છે, જેથી તમારો આજનો દિવસ છે એ શુભ રહે. સિંહ રાશિ તમારે આજે પૈસાનું દાન કરવાનું છે, જેથી તમારો આજનો દિવસ છે એ શુભ રહે. કન્યા રાશિ તમારે
કોઈ ગરીબ વ્યક્તિને છે આજે ખાવાની વસ્તુનું દાન કરવાનું છે, જેથી તમારો આજનો દિવસ છે એ શુભ રહે. તુલા રાશિ, તમારે આજે હનુમાન ચાલીસાનો પાઠ છે એ એકવાર કરવાનો છે, જેથી તમારો આજનો દિવસ છે એ શુભ રહે. વૃશ્ચિક રાશિ, તમારે આજે ગોળનું દાન કરવાનું છે. કોઈ ગરીબ વ્યક્તિને આજે તમારે ગોળનું દાન કરવાનું છે. ધન રાશિ, તમારે આજે કોઈ ગરીબ વ્યક્તિને છે પૈસાનું દાન કરવાનું છે, જેથી તમારો આજનો દિવસ છે એ શુભ રહે. મકર રાશિ, તમારે આજે છે કોઈ ગરીબ વ્યક્તિને અથવા તો પ્રાણીઓને ખાવાની વસ્તુનું દાન કરવાનું છે, જેથી તમારો આજનો દિવસ છે એ શુભ રહે. કુંભ રાશિ, તમારે આજે હનુમાન ચાલીસાનો પાઠ એકવાર કરવાનો છે, જેથી તમારો આજનો દિવસ છે એ શુભ રહે. મીન રાશિ, તમારે આજે કોઈ ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરવાનું છે, જેથી તમારો આજનો દિવસ છે એ શુભ રહે. તો આ હતી માહિતી આજના દિવસની કે આજે તમે શું કરશો તો તમારો દિવસ છે એ સારો જશે. સાથે જોઈએ આપણે શુભ રંગો, ભાગ્યનું મીટર અને આ હતું આજનું રાશિફળ.